સમાંતર, તેની વચ્ચે આવી રીતે ઊભા પાંદડા મીન્સ કે ઊભી લીટીઓ હોય છે, તેને સમાંતર શિરાવિન્યાસ કહેવાય. તમને જો અહીંયા આકૃતિમાં દેખાડે છે, અહીંયા ઊભી લીટી જેવી રચના છે, તેને સમાંતર શિરાવિન્યાસ કહેવામાં આવે. બની શકે તેટલા વધુ પર્ણને વનસ્પતિ તોડ્યા વગર શિરાવિન્યાસનું અવલોકન કરો. હવે આપણે ક્યારેક બહાર જઈએ તેમાં વૃક્ષનું, છોડનું, ક્ષુપનું અવલોકન કરવાનું, પછી એના વૃક્ષના જે પર્ણ હોય તે એ પણ જોવાનું કે એમાં જે શિરાવિન્યાસ છે બરાબર તો એ કઈ રીતે છે. જો ઘાસ જેવા જે વનસ્પતિ હશે તેમાં ઊભું શિરાવિન્યાસ એટલે કે ઊભી રેખા હોય છે તેને સમાંતર શિરાવિન્યાસ, અને નહીં તો ઝાલકા શિરાવિન્યાસ. ત્યારબાદ આપણે પ્રવૃત્તિ 4. પ્રવૃત્તિ 4 છે એક જાતનો પ્રયોગ છે બરાબર. તો આપણે જોઈએ એમાં ધ્યાન રાખવાનું છે કે પ્રવૃત્તિ 4ની અંદર આપણને એક છોડ, 2 પારદર્શક કોથળી અને થોડી દોરીની જરૂર પડશે. તો પ્રવૃત્તિ 4ની અંદર એક છોડ જોશે, પારદર્શક કોથળી, આપણે જે જબલો કોથળી હોય ને પારદર્શક એટલે કે જોઈ શકાય તેવું સફેદ કલરનું જબલું કોથળી હોય એવી કોથળી અને થોડી દોરી, એટલે આ 3 વસ્તુની જરૂર પડે. પ્રવૃત્તિ સૂર્યપ્રકાશવાળા દિવસોમાં દિવસ દરમિયાન કરવી. હવે પ્રવૃત્તિ ક્યારે કરવાની તો કે સૂર્યપ્રકાશવાળા દિવસમાં એટલે કે સવારે તડકો આવતો હોય ત્યારે. હવે આકૃતિ 7.11માં દર્શાવ્યા મુજબ પોલિથીન એટલે કે કોથળી વડે ઢાંકીને જે છોડ છે એનું મુખ બંધ કરવાનું અને બીજી ખાલી કોથળીનું મોઢું બંધ કરીને તેને પણ સૂર્યપ્રકાશમાં રાખો. હવે અહીંયા પ્રવૃત્તિ 4ની અંદર આકૃતિ 7.11 7.11માં આપણને શું કરવાનું કે છે તો કે એક છોડ લેવાનું બરાબર. આ છોડ છે, હવે એ છોડ ઉપર છે એ કોથળી, જબલું કોથળી છે એ બાંધી દેવાનું. જબલું કોથળી એટલે કે પોલિથીનની બેગ, આપણે એ કોથળી બાંધી દેવાની અને તડકામાં છે એ રાખી દેવાનું બરાબર. અને કોથળીની જે દોરી મુખ છે, મોઢું છે એ દોરી વડે બાંધી દેવાનું. દોરી વડે બાંધી દેશું એટલે એ કોથળી છે એની અંદર પર્ણ છે ફિટ થઈ જશે. હવે થોડા કલાક પછી તેનું ઓબ્ઝર્વેશન એટલે કે જોવાનું કે તમને શું દેખાશે. હવે કોથળીમાં પાણીના ટીપા છે એ દેખાય છે બરાબર. આપણને આમાં ક્વેશ્ચન છે કે કોથળીમાં પાણીના ઘણા ટીપા દેખાય છે, કઈ કોથળીમાં દેખાય છે. આપણે 2 કોથળી લેવાની, એક જે મોટું જે આ છોડમાં બાંધેલું છે આકૃતિ મુજબ એ બાંધી દેવાનું, ને બીજું છે એ એમને એમ સાદી કોથળી છે એ બાંધવાની બરાબર. હવે એમ કહે છે કે તડકામાં રાખશું એટલે કોથળીમાં પાણીના ટીપા દેખાશે. આપણે તડકામાં હોય બરાબર તો આપણને કેવો પરસેવો વળે છે ને તડકામાં. પછી ત્યારબાદ આપણે બાષ્પીભવનની ક્રિયા જોઈતી આપણે કે એમાં શું હતું તો કે વરાળ ઉત્પન્ન થતી હોય ને ઉપર છીબું રાખી દે એટલે ધીમે ધીમે એમાં છીબું કોરું હોય છે, ડીશ કોરી હોય છે, તેની અંદર પણ આપણને પાણી જોવા મળે છે. તો અહીંયા પણ કોથળી તડકામાં હશે એટલે કોથળીની અંદર શું થઈ જશે, ગરમીની મદદથી ટીપા દેખાવા લાગે છે. તો કઈ કોથળીમાં હશે તો કે સાદી કોથળીમાં તો ન જ હોય. આ વનસ્પતિ જે કોથળી છે એ આ કોથળીની અંદર પાણીના ટીપા છે દેખાય છે. કે હવે આપણે પ્રવૃત્તિ જોઈએ કે આ પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે તો કે પ્રવૃત્તિ કઈ છે તો કે બાષ્પોત્સર્જન. બાષ્પોત્સર્જન નામે ઓળખાતી ક્રિયા દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે પર્ણની બહાર આવે છે. તે પાણીના ટીપા દેખાય છે. તો પાણીના ટીપા શું કામ દેખાય છે તો કે બાષ્પોત્સર્જનની ક્રિયા થાય છે એટલે. તો બાષ્પોત્સર્જનની ક્રિયા એક બાષ્પીભવન જેવી જ ક્રિયા છે કે જેમાં પાણી છે એ બાષ્પ સ્વરૂપે પર્ણની બહાર આવે છે. પાણી છે પેક થઈ જશે એટલે ગરમી થશે એટલે અંદર જે પાણી હોય છે એ બાષ્પ સ્વરૂપે પર્ણની બહાર આવશે એટલે પાંદડા હોય, પાંદડા ઉપર છે પાણીના નાના નાના ટીપા જોવા મળે છે. આ પ્રક્રિયા દ્વારા વનસ્પતિ હવામાં પુષ્કળ પાણીનો ત્યાગ કરે છે. બાષ્પોત્સર્જનની ક્રિયા છે એમાં વનસ્પતિ હવામાં પુષ્કળ એટલે કે ઘણો બધો પાણીનો ત્યાગ કરે છે. હવામાં ત્યાગ કરે છે પરંતુ આપણે એમાં છે કોથળી બાંધેલી છે એટલે પાણી બધું ક્યાં દેખાશે તો કે કોથળીમાં પાણીના ટીપા સ્વરૂપે. વધારે આપણે પ્રકરણ 14માં શીખવાનું છે. ત્યારબાદ આપણે જોવાનું કે પર્ણની આજુબાજુ કોથળી બાંધી હતી એ શું કામ બાંધેલી છે તો કે પર્ણની આજુબાજુ કોથળી શું કામ બાંધેલી છે તો કે પર્ણમાં આપણે ઓબ્ઝર્વેશન કરવાનું છે અને જેની મદદથી આપણને બાષ્પોત્સર્જનની ક્રિયા છે એ મળે છે કે પર્ણ છે એને
તડકામાં જ્યારે એને આપણે હવા સૂર્યપ્રકાશ નથી આપતા તો શું થાય છે, એના ઉપરથી આપણને શું ઓબ્ઝર્વેશન છે એ મળે છે. આ તમારે પ્રયોગ પોથીની અંદર છે એ પ્રયોગ છે એ આવશે કે જેમાં તમારે પદ્ધતિ આવશે, અવલોકન આવશે, નિર્ણય આવશે. તો પદ્ધતિની અંદર છે એ આ બધું લખવાનું થશે કે આપણે કઈ વસ્તુ કરેલી છે. અને છેલ્લે પ્રયોગ પૂરો થયો તો આપણે શું જોયું?